નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ ચાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ ચાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે જે એક આપણે અગાઉના વિડીયોની અંદર તમને માહિતી આપેલી હતી કે રાસાયણિક પેસ્ટિસાઇડ જે કંઈ આપણે જમીનજન્ય કોઈ પણ રોગ આવતા હોય અથવા તો કોઈ આપણે પાક વાવીએ ત્યારે રાસાયણિક ખાતરો નાખતા હોય, હવે બંને રાસાયણિક પેસ્ટિસાઇડનો આપણે જે ઉપયોગ કરીએ છીએ તેનાથી ફાયદો થાય કે નુકસાન છે, કેટલો ફાયદો છે, એનું બેનિફિટ શું છે એ આપણે કોઈ જાણતા નથી. અને આપણા પાડોશીએ નાખ્યું હોય 3 થેલી તો કે આપણે નાખી દઈએ 4 થેલી. બેની ભલે સરખી જમીન હોય તો આપણો પાડોશી 4 થેલી નાખે તો આપણે એથી વધારે દઈએ 5 થેલી, 1 થેલી, 2 થેલી વધારે જાય છે મિત્રો. તો હવે આપણે એનું કંઈ પાછળનું રીઝન શું છે એ કંઈ જાણતા નથી અને રાસાયણિક પેસ્ટિસાઇડની અંદર વધતા જાય છે આગળ મિત્રો. હવે આપણે જે પહેલાંના વખતમાં જે કંઈ આપણે કોઈ પણ પાક વાવતા ત્યારે જે કંઈ આપણે ઉત્પાદન આવતું એ ઉત્પાદનની વાત કરીએ અને અટાણના ઉત્પાદનની, તો અટાણે એના કરતાં ડબલ ઉત્પાદન તો નથી થઈ ગયું. જે રાસાયણિક પેસ્ટિસાઇડનો જે આપણે પ્રયોગ કરવા વળ્યા તે પછીથી કંઈ આપણે ઉત્પાદનમાં કંઈ ડબલ વધારો તો નથી થઈ ગયો. જે આપણા પાક વાવતા હતા એ પાકની અંદર ક્યારેક સારું વર્ષ હોય તો ઉત્પાદન વધારે મળે, ક્યારેક ઓછું મળે, પણ શેયની પરિસ્થિતિમાં ઉત્પાદન મળતા રહીએ છે. અને ક્યારેક તો આબોહવાનું પ્રમાણ ને ક્યારેક વાતાવરણમાં ફેરફાર થાય, ક્યારેક ભીનું વરસ થાય, ક્યારેક નબળું વરસ થાય, ત્યારે ઉત્પાદનમાં ઘટાડા રહે છે. તો મિત્રો, તેમની આપણે વાત કરીએ તો જ્યારે આપણી પાસે 10 વીઘા જમીન હોય અથવા તો આપણી પાસે માનો કે 4 વીઘા જમીન છે, તો 4 વીઘા જમીનની અંદર તમે મિત્રો પ્રયોગ કરો. 2 વીઘામાં અથવા તો 1 વીઘાની અંદર દવા છાંટવાનું અથવા ખાતરનું પ્રમાણ ઘટાડો કે અથવા બંધ કરી દો. એટલે હવે એમાં તમે ખાતર અને દવાનું પ્રમાણ બંધ કર્યું છે અને બાજુમાં જે 3 વીઘા જે જમીન હોય એની અંદર તમે રાસાયણિક પેસ્ટિસાઇડ બંનેનો પ્રયોગ કર્યો છે. તો એનાથી તમારા ખેતરમાં એક જ જમીન એક જ સરખી હોય અને એમાં તમે જે કંઈ પાક લીધા છે તો તમને ખબર પડે કે આમાં રાસાયણિક પેસ્ટિસાઇડનો કંઈ પ્રયોગ નથી કર્યો તો એનાથી શું ફાયદો છે કે નુકસાન છે. કે મિત્રો, આવા તમે પ્રયોગ કરો તો ત્યારે તમને ખબર પડે કે આનાથી ફાયદો છે કે નુકસાન છે. તો આપણે 1 વીઘાની અંદર રાસાયણિક અને પેસ્ટિસાઇડનો બંનેનો જો હિસાબ કરીએ ને મિત્રો, તો આપણે લગભગ જે ચોમાસું પાકની અંદર ઓછામાં ઓછું 5000થી 6000 જેવો રાસાયણિક પેસ્ટિસાઇડનો ખર્ચો કરીએ છીએ. તો હવે એ ખર્ચો કર્યો છે, રાસાયણિક પેસ્ટિસાઇડ વાપર્યું છે અને 5થી 6000નું ઓછામાં ઓછું વાપરેલું છે, બરાબર. હવે એમાં તમે કોઈ પણ રાસાયણિક ખાતર વાપર્યા, પછી જે કંઈ આપણે ફાલની દવાઓ છે, પછી શક્તિની દવાઓ છે, ઈયળોની દવાઓ છે, મસીની દવાઓ છે, બરાબર. જે આપણો પાક છે ને ભરાવા માટેની દવાઓ છે, રાતર ટીકા ગેરુની બધી દવાઓ આવી ગઈ છે એની અંદર. તો હવે બધી દવાઓનો જે કંઈ તમે ખર્ચ કર્યો છે એ ખર્ચનું વિભાજન કરો તમે. ટોટલ ખર્ચ કેટલો થયો છે તો 1 વીઘાની અંદર આપણે એટલો ખર્ચ કર્યો છે અને આમાં જે કંઈ બાજુમાં જે વીઘો રાખેલું છે એની અંદર આપણે 1 પણ રૂપિયાનો ખર્ચ નથી કર્યો. તો એની અંદર કેટલા હજારનું ઉત્પાદન મળ્યું છે ને આની અંદર કેટલા હજારનું ઉત્પાદન મળ્યું છે ને મિત્રો, આનું તમે સરવાળો કરો તો તમને ખરેખર ખ્યાલ આવે કે આમાં આપણે જે કંઈ દવા છાંટી છે અને ખર્ચો કર્યો છે એની અંદર 25000નું ઉત્પાદન મળ્યું છે અને આમાં આપણે જે કંઈ ખર્ચો નથી કર્યો અને એની અંદર આપણે 20-22 હજારનું ઉત્પાદન મળ્યું છે. તો ખાલી 2થી 3000નો જે કંઈ તફાવત રહ્યો હોય તો એની અંદર તમે એટલો જો તમે ડિફરન્સ દેખતા હોય તો આપણે ખર્ચો કેટલો કર્યો છે તો કે એટલો 4-5 હજારનો કે 5-6 હજારનો ખર્ચો કર્યો છે. તો એની સામે બેનિફિટ તમને શું રહ્યું છે, કેટલો તફાવત રહ્યો છે, તો કે આમાં તો ઝાઝો તફાવત નથી રહ્યો છે, ખાલી 1000-2000નો કે 3000નો ડિફરન્સ હતો અને એટલો તો આપણે ખર્ચો કરી નાખ્યો તો અમુકની નુકસાની છે. તો મિત્રો, એ જે આપણે ખર્ચો કરીએ એ નુકસાની તો છે, પણ સાથે સાથે જમીન આપણી બંજર થતી જાય છે, જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. અને એક જાતનું જે આપણે મિત્રો કોઈ પણ આપણે જે વ્યસન હોય ને, કોઈ તમાકુ છે, બીડી સિગરેટનું, માવાનું જે કંઈ વ્યસન હોય મિત્રો, તો એ વ્યસન જે છે ને એની જેમ આપણે આપણા પાકને, જમીનને વ્યસન તરીકે એને એક બંધાણ થતું જાય છે. અને જે આ વર્ષે આપણે ખાતર 15 કિલો નાખ્યું હોય તો આવતા વર્ષે તમે 10 કિલો નાખો તો ન ચાલે. આવતા વર્ષે પછી હવે એને માનો કે 15 કિલો નાખેલું હોય તો અહીંયા 18-20 કિલો કરવું પડે. જેમ જેમ આપણે એનો ડોઝ વધારતા જાય ને એમ એનું આપણે ઉત્પાદન વધારે મળે છે. તો ખાસ કરીને મિત્રો તમે એનું થોડું ઘણું નિરીક્ષણ કરો અને જમીનને આપણે જેમ રાસાયણિક પેસ્ટિસાઇડથી બચાવશું તો એનાથી જ આપણે લાંબો સમય આપણે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખશું
અને પ્રાકૃતિક ખેતીથી મિત્રો કોઈ એવું કહેતા હોય કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન નથી મળતું, તો એ વાત ખોટી છે. જો આપણા જમીનનો પાયો મજબૂત હશે તો એની અંદર ઉત્પાદન મળવાનું છે. અને પ્રાકૃતિક ખેતીની મિત્રો સંપૂર્ણ આપણે વાત કરશું એક અલગ વિડીયોની અંદર. એટલે આ આપણે રાસાયણિક પેસ્ટિસાઇડની વાત કરી મિત્રો, એની અંદરથી નુકસાન થતાં આપણે બચીએ, આપણી જમીનને એકદમ સીડી અને બંજર થતી બસાવીએ, અળસિયા ઉત્પન્ન કરીએ, તો એનાથી આપણે ઝાઝો બેનિફિટ મળશે. અને આ બધા તમે તફાવતો જાણી અને પછી નિરીક્ષણ કરશો ને પછી હું તમને કહીશ કે મિત્રો આનાથી શું તફાવત થયો છે, શું ફાયદો ને નુકસાન તમને તમારી મેળાએ ખબર પડી જશે. પછી જે આપણે ખેડ કરતા હોય ને મિત્રો, તો એની અંદર ખેડ કરવામાં તમને તફાવત જાણવા મળી જાય છે કે રાસાયણિક પેસ્ટિસાઇડ તમે બહુ અતિશય વાપરવા વળગી જાઓ તો તમારી જમીન એકદમ સીડી અને કડક થઈ જાય છે. અને જે આપણે પ્રાકૃતિક ખેતી જે કરતા ને જૂની, એમાં તમને કેટલો ફાયદો રહે છે કે 1 થી 2 હાથી ઓછા હાંકો ને તો મિત્રો જમીન આપણી હરીભરી અને પોષી જમીન રહે છે. તો આવા તમે ઘણા નોર્મલ એવા નાના નાના ફાયદા તમે અંદર જાણશો ત્યારે તમને ખબર પડશે મિત્રો. અને આનાથી એક નવા રોગ ડેવલપ થાય છે અને જમીન તો ઝેરી બંજર બનતી જાય છે. સાથે આપણા પશુઓને ને આપણે માણસને બંનેને જે ઝેર ખાવા મળે છે ને એ મિત્રો ધીમું ઝેર આપણા પેટમાં જાય છે ને એ કોઈ ઓળખતા નથી. એટલે આવી તમે થોડીક ઝીણવટભરી આમાં માહિતી મેળવી અને તમે થોડોક ખ્યાલ રાખો મિત્રો. નહીંતર આપણી જમીન છે ને 5-10 વર્ષમાં બંજર બનતી જશે ને ઉત્પાદન લેવા માટે થઈને જે આપણે પશુઓ રાખીએ ને, પશુ જેની પાસે હશે ને એ જ ઉત્પાદન લઈ શકશે. અને રાસાયણિક ખાતરોની અંદર મિત્રો ડુપ્લિકેટ આવે છે, એ તમે જોયું ને કે ક્યારેક તો તમને ડુપ્લિકેટ ખાતરો, ડુપ્લિકેટ દવાઓ, એટલા પૈસા નાખવા છતાંય ડુપ્લિકેટ આવી જાય છે. અને આપણે કે ઉત્પાદન લઈ લેવું છે પણ છેલ્લે તો સરવાળો ન્યા જ આવે છે. તો છતાં હુકામે આપણે જાણીએ છીએ, જાગીએ છીએ અને આવી બધી હું કહું કે નુકસાનીઓ ભોગવીએ છીએ. તો મિત્રો હવે આપણે જાગવાનો સમય છે. રાસાયણિક પેસ્ટિસાઇડ બંધ કરી અને ઓર્ગોનિક પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. એનાથી આપણે કંઈ ઝાઝો ખર્ચો નથી. અને ઘરના પશુઓ હોય એ પશુઓનું ચાણિયું ખાતર નાખો એટલે પાયો મજબૂત થઈ જાય છે. અને જે કંઈ અમુક દવાઓ તૈયાર કરવી પડે તો આપણે ઘરે તૈયાર કરી શકીએ. અને છતાંય જો એમાં કંઈ જરૂર પડે અને તમને આળસ થતું હોય તો તમે પ્રાકૃતિક ખેતી કરવા માગતા હોય તો તૈયાર પણ દવાઓ મળે છે ઓર્ગોનિક પ્રાકૃતિક ખેતી કરવા માટે થઈને. તો મિત્રો આવા તમે પ્રયોગ કરો અને આપણી જમીનને બંજર થતી બસાવો. તો મિત્રો માહિતી સારી લાગી હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો એટલે જેથી કરીને તમામ ખેડૂતોને ખબર પડે.